સમાચારોમાં સૌથી પહેલા વાત કરવી છે કેન્દ્ર સરકારે બજેટ 2025 પહેલા જ કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી। આયોગની ભલામણો 2026 થી લાગુ કરવામાં આવશે। કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા કહ્યું કે 7મું પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યું અને તેની ભલામણો 2026 સુધી ચાલુ રહેશે। દર 10 વર્ષે પગાર પંચ લાગુ કરવામાં આવે છે। કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી 2026 થી 8મા પગાર પંચનો અમલ કરશે। આનાથી કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ વેતન અને પેન્શનમાં વધારો થશે। ગૃહમંત્રી અમિત શાહે વડનગરમાં પીએમ મોદી જે શાળામાં ભણ્યા હતા તે પ્રેરણા સંકુલ અને આર્કોલોજીકલ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું। મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા। વડનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધતા કહ્યું કે 300 કરોડના ખર્ચે મ્યુઝિયમ બન્યું છે। દુનિયાભરમાં આવું મ્યુઝિયમ બીજે ક્યાંય નથી। વડનગરનો ઇતિહાસ લખાશે ત્યારે પીએમ મોદીને યાદ કરાશે। એક ચા વેચનારા ગરીબ પિતાનો દીકરો સારો શાસક બન્યો। ગરીબોનું કલ્યાણ કરવાનું કામ પીએમ મોદીએ કર્યું। સમગ્ર સમાજનું ભલું કરવાનું કામ વડનગરના દીકરાએ કર્યું છે। પીએમનું લક્ષ્ય છે કે 2036નો ઓલિમ્પિક અમદાવાદમાં થાય। આઝાદીના 100મા વર્ષે ભારત દુનિયામાં પહેલા નંબરે હશે। સરદાર ગયા પણ ગુજરાતના જ પુત્રએ કલમ 370 હટાવી। અર્થતંત્રને 11મા નંબરેથી 5મા નંબરે લાવ્યું। આદિવાસી પછાત વર્ગો અને મહિલાઓના કલ્યાણના કામો કર્યા। ગાંધીનગર ખાતે નેશનલ સ્ટાર્ટઅપ ડેની ઉજવણીમાં સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી અંતર્ગત ઉજવણી કરવામાં આવી અને શિક્ષણ મંત્રી હાજર રહ્યા। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે બધાને સરકારી નોકરી મળવાની શક્યતાઓ નથી। શૂન્યનું સર્જન થયું ત્યારથી સ્ટાર્ટઅપની શરૂઆત થઈ છે। સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ માટે ખાસ બજેટ ફાળવાયું છે। મહીસાગરમાં તંત્રની બેદરકારીએ હદ વટાવી। આવાસ બની ગયા બાદ તંત્રે નોટિસ ફટકારી અને લુણાવાડાના કોટેજ પાછળ આવેલા આવાસોને નોટિસ ફટકારી। કહ્યું કે અહીંયા દબાણમાં છે। જેસીબીથી ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા। મોરબીમાં સતત બીજા દિવસે દબાણો હટાવાયા। ઓટલા સહિત કાચા પાકા મકાનો દૂર કરાયા। મનપા બન્યા બાદ પ્રથમ વખત કામગીરી કરાઈ। બેટ દ્વારકામાં સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા। સતત 6ઠા દિવસે બેટ દ્વારકામાં કાર્યવાહી થઈ। ભીમસર તળાવ વિસ્તારમાં દબાણો હટાવાયા। 6 દિવસમાં 350 કરતા વધારે દબાણો હટાવવામાં આવ્યા। બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો દૂર થયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ। કહ્યું કે 314 રહેણાંક 9 કોમર્શિયલ 12 ધાર્મિક દબાણો દૂર કરાયા। 53 કરોડના મૂલ્યની જગ્યા ક્લિયર કરાવી। સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગે સફેદ માટીની ખનીજ ચોરી ઝડપી પાડી। 9 ડમ્પર સફેદ માટી સહિત 2.7 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। મૂડીસરા વિસ્તારમાં ખનીજ વિભાગે દરોડા પાડ્યા। અને રાજ્યમાં ચાલુ ફરજ દરમિયાન વિદેશ પ્રવાસ કરનારા 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા। ચાલુ પગારે પોલીસ કર્મચારીઓએ વિદેશ પ્રવાસ કર્યો। 9 પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસના આદેશ છૂટ્યા। એસએમસી અને નિર્લિપ્ત રાયના સ્ફોટક રિપોર્ટ બાદ કાર્યવાહી કરાઈ। સુરતમાં બોગસ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાતા શિક્ષણ જગતમાં હડકંપ। રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલતું હતું। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ અગાઉ આ બાબતે નોટિસ પણ આપી હતી। જીપીએસસીની ભરતીમાં હવે વાંધા સૂચનો ઓનલાઈન લેવાશે। વાંધા સૂચનો માટે હવે ફી લેવામાં આવશે। ઉમેદવારો પાસેથી ફી પેટે 100 રૂપિયા લેવામાં આવશે। હસમુખ પટેલે કહ્યું કે પહેલા ઓફલાઈન વાંધાઓ મોટા પ્રમાણમાં આવતા હતા। ભૂતકાળમાં કેટલાય ઉમેદવારો દુરુપયોગ કરતા હતા। ડોક્યુમેન્ટ મોટા પ્રમાણમાં એકત્ર થતા હતા। એટલા માટે આ નવો નિયમ લાવ્યો। અને આ તરફ રાજ્યમાં શિક્ષકોની ભરતીના મુદ્દે એક મોટી વાત એ સામે આવી કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે કે 1 મહિનામાં માધ્યમિક શિક્ષકોને નિમણૂક પત્રો આપવામાં આવશે। શિક્ષકોની ભરતીમાં વિલંબ થયો છે એ વાત સાચી છે। એમણે સ્વીકાર પણ કર્યો।
શાળાઓમાં લેવાતી સામયિક કસોટી બંધ કરવા માટે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને રજૂઆત કરાઈ. જીસીઈઆરટીના પૂર્વ નિયામક સહિતના તજજ્ઞોએ અપીલ કરી છે. સામયિક કસોટી બંધ નહીં કરાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. અને વડોદરામાં શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. શિક્ષણ સમિતિ કચેરી પર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. 570 જેટલા કર્મચારીઓને કાયમી કરવાની માંગ હતી. નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી. અને આ પહેલાના મેયર એમણે આશ્વાસન આપી ચૂક્યા છે અને ત્યારબાદ આંદોલન મોકૂફ રહ્યું હતું, પરંતુ નિરાકરણ ન આવતા આજથી જ અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત થઈ છે. કર્મચારીઓએ જણાવ્યું કે 2019માં લેબર કોર્ટનો આદેશ હતો, તેમ છતાં પણ અમને કાયમી નથી કરાયા. અને અમદાવાદમાં તીવ્ર ઠંડીને કારણે રોગચાળો વકર્યો. વાયરલના 1158 દર્દીમાંથી 200થી વધુ સોલામાં દાખલ કરાયા છે. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 11,599 ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના શંકાસ્પદ 65 ટેસ્ટ કરાયા. 15થી વધુ પોઝિટિવ કેસ મળ્યા. મેલેરિયાના શંકાસ્પદ 162 દર્દીઓની લીધી સારવાર. પેડિયાટ્રિક વિભાગમાં 80થી વધારે બાળકોના કેસ નોંધાયા છે. અને અગ્નિકાંડ બાદ આરએમસીની છાપ સુધારવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરાયો. રાજકોટ મહાનગરપાલિકામાં વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ કાર્યરત કરાઈ. નાગરિકોના પ્રશ્નોનું ઓનલાઈન થશે રજીસ્ટ્રેશન. એની સાથે અરજદારોને ધક્કા ન ખાવા પડે તે માટે આ નિર્ણય કરાયો છે. મહુવાને જિલ્લો બનાવવા માટે કથાકાર મોરારી બાપુએ ટકોર કરી. કહ્યું, મહુવાને જિલ્લો બનાવવાનો લાભ મળવો જોઈએ. જેમ જિલ્લા વધશે તેમ મને વંદના કરવાની તક મળતી જશે. બનાસકાંઠાના દિયોદરમાં સંકલન સમિતિ દ્વારા દિયોદરથી ઓગળથળી સુધી રેલી કાઢવામાં આવી. દિયોદરને જિલ્લો જાહેર કરવાની માંગ સાથે રેલી યોજાઈ. છેલ્લા 15 દિવસથી વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે. આ તરફ અરવલ્લીમાં ખાતર માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે. મેઘરજ તાલુકામાં ખાતરની અછત સર્જાતા વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર છે. ખાતર ન મળતા ખેતીમાં જીવાતથી નુકસાનની સંભાવના જોવાઈ રહી છે. અને ભાવનગરમાં ગેરકાયદેસર ખનીજ ચોરીનો પર્દાફાશ થયો. ચોગઠ અને સોનગઢ સોણસરા રોડ પર સરકારી પડતર જમીનમાં થતા ખોદકામ પર ખનીજ વિભાગે દરોડા પાડ્યા. મશીન, ડમ્પર સહિત 75 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો. ભાવનગરમાં સિંચાઈ માટે કેનાલમાંથી પાણી છોડાયું. પાલીતાણા, તળાજા, મહુવા, ઘોઘા જિલ્લાના 122 ગામના ખેડૂતોને ફાયદો થશે. રવિ અને ઉનાળુ પાક માટે શેત્રુંજી સિંચાઈ યોજનાનું પાણી છોડવામાં આવ્યું છે. અરવલ્લીના મેઘરજમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ગ્રામ પંચાયતના વારી ગૃહની ગંભીર બેદરકારી સામે આવી. વારી ગૃહની ટાંકીમાંથી હજારો લીટર પાણી રોજે રોજ આવી રીતે ખરાબ થઈ રહ્યું છે. સુરતમાં ડીઓ દ્વારા 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાતા આક્રોશ છે. આરટીના હેઠળના પ્રવેશને રદ કરાતા હાઈકોર્ટમાં વાલીઓએ પડકારવાની તૈયારી દર્શાવી. વાલીઓના ડોક્યુમેન્ટ્સની પુનઃ ચકાસણી કરાઈ હતી. ડીઓએ શૈક્ષણિક વર્ષના અધવચ્ચે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા. વાલીઓની આવકમાં વધારો થતા ખાનગી શાળાઓની રજૂઆતના પગલે ડીઓએ કાર્યવાહી કરાતા પ્રવેશ રદ કર્યા હતા. તો આ તરફ બેટ દ્વારકા અને ઓખામાં 5 દિવસમાં 336 ગેરકાયદેસર દબાણ દૂર કરાયા. ગેરકાયદેસર બાંધકામ કરેલા 315 મકાન, 12 ધાર્મિક દબાણો અને 9 વાણિજ્ય દબાણોને દૂર કરાયા. બાલાપર, હનુમાન દાંડી રોડ, પાર વિસ્તાર, ઓખા વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું. સાથે જ દામજી જેટી પરના અનેક દબાણોને દૂર કરાયા. બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામોને નોટિસ પણ અપાઈ રહી છે. હળવદમાં હોદ્દાનો દુરુપયોગ કરનારો સરપંચ સસ્પેન્ડ. રણમલપુરના સરપંચ પુનાભાઈ રાઠોડે પુત્રના નામે ખોટા વાઉચર બનાવ્યા હતા. સરકારી નાણાંની ઉચાપત મુદ્દે ફરિયાદ બાદ જિલ્લા વિકાસ અધિકારીએ આ પગલાં લીધા છે.
અને અમરેલીના કુકાવાવ તાલુકામાં પંચાયતમાં બીજેપીના સભ્ય સસ્પેન્ડ થયા. ઢુંઢિયા પીપળિયા સીટના સભ્ય ગજેન્દ્ર પટોળિયાને ત્યાં ત્રીજા બાળકનો જન્મ થતા સસ્પેન્ડ કરાયા. વિપક્ષના નેતા મનસુખ ગોંડલિયાએ ફરિયાદ કરી હતી. સુરતમાં ઉત્તરાયણની 2 દિવસની રજામાં 33,000થી વધારે લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. 2 દિવસમાં પ્રાણી સંગ્રહાલયને 9 લાખથી વધારેની આવક થઈ. કપડવંજમાં ટ્રક ચાલકની લૂંટ બાદ હત્યા થઈ ગઈ. મોડાસા લાડવેલ રોડ પર મલકાણા પાસે હોટલ પર ટ્રક ચાલકની હત્યા થઈ. લૂંટ કર્યા બાદ 65 વર્ષીય ટ્રક ચાલકની હત્યા કરાઈ. જૂનાગઢના કેશોદ તાલુકાના શેરગઢ ગામે 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ થયું. યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા. અંતે યુવકે લગ્નની ના પાડતા યુવતીએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી. અને વડોદરામાં એસએસજી હોસ્પિટલમાંથી દર્દી ફરાર થયો. દર્દી સારવાર માટે આણંદથી રિફર કરાયો હતો. અશોક નામનો દર્દી જાણ કર્યા વગર ફરાર થઈ ગયો. અને અમદાવાદ પેલેડિયમ મોલ પાસે તલવાર સાથે આતંક મચાવનારા આરોપીઓ ઝડપાયા બાદ કોર્ટમાં રજૂ કરાયા. પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જો કે કોર્ટે રિમાન્ડ અરજીને ફગાવી દીધી છે. સુરતના ભાટ ગામે યુવક પર હુમલો કરનારા બુટલેગર ઝડપાયો. આરોપી નયન પટેલની યુવક પર ચાકુથી હુમલો કર્યો હતો. દિવાળીમાં ફટાકડા બાબતે યુવક અને બુટલેગર વચ્ચે ઝઘડો થયો હતો. સુરતમાં કુકરી ગેંગે યુવકનું અપહરણ કરીને રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી. કુકરી ગેંગના કિરીટ માવાણીએ પોલીસની ગાડીને પણ ટક્કર મારી. ઉત્તરાયણ પોલીસે કિરીટ માવાણીની ધરપકડ કરી. દમણમાં મદારી ગેંગના 3 સાગરીત ઝડપાયા. પોલીસે 250 સીસીટીવી ફૂટેજ ચેક કરીને મહિલાઓને છેતરી દાગીના લૂંટ કરતી ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા. હરિયાણાથી ઓપરેટ થતી માત્ર મહિલાઓને ટાર્ગેટ કરતી આ ગેંગ ઝડપાઈ. વાત કરવી છે વિજાપુરના ટીબી રોડ પર આવેલા એલ્રોય વિલા સોસાયટીમાં મકાનમાં આગ લાગી. ઘરના સભ્યો બહાર ગયા ત્યારે આગ લાગી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. નવસારીના ચીખલી તાલુકાના બામણવાડા ગામે દિવાલ ધરાશાયી થતા માતા પુત્રના મોત થયા. માતા પુત્ર જમવા બેઠા હતા તે સમયે દુર્ઘટના ઘટી અને દિવાલ પડતા એમનું મોત થયું.